અને સ્ફટિક જેવી શુદ્ધતા થાય તે કેવળ જ્ઞાન છે. પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિશે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. આ કરુણા સૌભાગ તમને લખ્યું છે એ માત્ર તમને લખ્યું છે. આનું સમાધાન માટે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે. આના વિશેની જેટલી ચર્ચા ઓછી થાય એટલી ઉપકારી છે. કારણ પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. આત્મજ્ઞાન બહુ સમૃદ્ધ છે, બહુ ગંભીર છે, બહુ હિતકારી છે. પણ એને ઝીલવા માટે જો પાત્રતા ન હોય તો એટલું જ અહિતકારી છે. આત્મસિદ્ધિ મોકલી અને ડુંગરસિંહભાઈને પણ વાંચવાની ના પાડી દીધી હતી. અને જ્યારે પ્રશ્ન કર્યો છે ત્યારે પત્રમાં કૃપાળુદેવે ખુલાસો આપ્યો છે 719ની અંદર કે કેટલીક આત્મહિતકારી વાતો પણ અનધિકારી પાત્રના હાથમાં જાય તો એને પણ અહિત થવું સંભવે છે. આવું થાય તો બને ત્યાં સુધી મૌન રહેવું એવો અહીંયા નિર્દેશ કરે છે કે જેટલું આ પ્રકારના સમાધાન કરવા વિશે તમે નહીં કરશો હવે કોઈનું સમાધાન. આ સમાધાન કરવામાં તમે અમને પૂછ્યું છે અને અમે તમારું સમાધાન કર્યું છે. પણ સૂચના શું છે કે હવે આ પ્રશ્નનું હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિશે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે. વળી તમે ચારે બાજુ શરૂ નહીં કરતા. વાત પકડાય છે. એમ ચિત્તમાં રહે છે. એમ થાય છે કે હવે પાછું આ કોઈ બીજાને આવી વાતના, કેમ કે એવી કહેવાની આપણી હજુ ભૂમિકા ન હોય, યોગ્યતા ન હોય. આપણે પણ કેટલું સમજ્યા છે એ ખબર નથી. તો આપણે બીજાને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો અત્યાર સુધી જે ડુંગરે કીધું એને કેવળ કોટી કીધું, આપણે કંઈક બીજું ઊંધું બાફી મારીએ અને આપણે એમ કે આમ જ છે, મેં વાંચ્યું છે ને, વાંચી લે વચનામૃતનો પ્રતારક નંબર 779. આ તો પાછો એવો હોશિયાર છે કે આને બધું યાદ હોય, પત્ર નંબર સહિત. અને કંઈક વાત આવે એટલે તરત પોતે ડફાડફ કર્યા વિના રીએ જ નહીં. છે હું કહું છું ને, પેલા કે હું કહું છું, કૃપાળુદેવ કીધું છે તો બહુ પછી આવે. જ્યારે પોતે હારી જાય, પોતાનું હાલે નહીં, ત્યારે એમ કે કૃપાળુદેવે કહ્યું છો જો વાંચામાં, નહીતર તો હું જ કહું છું. આ જીવની અવળચંડાઈ છે. નથી જ, આમ કાંઈ હોય જ નહીં, આમાં ક્યાં કાંઈ મળે છે. પણ શું તું વાત કરસ? તારો અનુભવ શું? તારી સાધના શું? તારો પુરુષાર્થ શું? તારો અભ્યાસ શું ને તારો અધ્યાસ શું? કઈ સાધનાનું કોઈ અનુભવપૂત અવસ્થા ન આવે ત્યાં સુધી આ અગમ્ય તત્વ છે. આ પરમાર્થના તત્વો અગમ નિગમની વાતો છે. અને અગમ નિગમની વાતો પદાર્થ જેવું નથી કે કોઈને હાથમાં દેખાડી શકાય, કે કોઈ એની લેબોરેટરીમાં ટેસ્ટ થઈ શકે, કે કોઈ એના તોલ માપ કાંટ ઉપર વજન કરી શકાય, કે કોઈ ફૂટપટ્ટીથી કે યાર્ડસ્ટિકથી માપી શકાય. આ કોઈ એવો રૂપી પદાર્થ નથી. આત્મા અરૂપી છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે. એની વાતો, એનો મહિમા, એનું સ્વરૂપ, એની શુદ્ધતા કેવી રીતે બતાવી? સોનું હોય તો કસોટી ઉપર ચડાવીએ અને એની શુદ્ધતા બતાવીએ. આત્માની શુદ્ધતા કેવી રીતે બતાવવી? એટલે કે છે બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમે ધારશો. અમે બાકીના પ્રશ્નો જે છે એ તમને હવે 6 તો જવાબ દીધા છે, 6 સિવાય પણ બીજા લખ્યા હશે. અને કહ્યું છે કે આ બધા પ્રશ્નો તમે લખ્યા છે એનું સમાધાન તો ખરેખર સમાગમે વિશેષપણે થવા યોગ્ય છે. પણ છતાં તમે લખ્યું છે તો હવે થોડું ઘણું જેટલું લખી શકાય એટલો સંક્ષેપમાં અમે સમાધાન લખીએ છીએ. તો આ 6 પ્રશ્નોના સમાધાન સંક્ષેપમાં આ કૃપાળુદેવે 679ના પત્રની અંદર આપ્યા છે. આ બધા અગમ નિગમના પ્રશ્નો છે, ગંભીર છે. અને એ પ્રશ્નો આપણા હોય તો આપણને સમાધાન હજુ જલ્દી બેસે. આપણા એ પ્રશ્નો જ ન હોય તો માત્ર સમાધાન સાંભળીને કાંઈ મજા ન આવે. એ તો એમ થાય કે ઠીક છે, જેમ છાપામાં કંઈક નવું વાંચ્યું. જેથી આપણને આ પ્રશ્ન ઉગે ને તે દિવસે આ પત્ર આપણને ખૂબ ઉપકારી થશે. જ્યારે આપણને એ પત્રમાં પ્રશ્નો જે કીધા છે ને
કે પહેલો પ્રશ્ન કે આ નિરાવરણ જ્ઞાન એટલે શું? તો કે દેહાધીજ અધ્યાસ મટી જાય એને નિરાવરણ જ્ઞાન કહે. બીજો પ્રશ્ન, જ્ઞાની ને અજ્ઞાની વચ્ચે ભેદ કેવી રીતે કરવો? તો જ્ઞાનીની વાણીનું અપૂર્વપણું જ્યારે સમજાય, એનો આશય જ્યારે પકડાય, તે પણ એ સામાન્ય કક્ષાના અને મધ્યમ કક્ષાના મુમુક્ષુની તાકાતની બહાર છે. ઉત્કૃષ્ટ દશાનો મુમુક્ષુ હશે તો પકડશે. ત્રીજું, 5 પ્રકારના જ્ઞાન કીધા છે એ સાચા છે? તો કે હા, એ બધું સત્ય છે, પણ કાળને કારણે આ તમને પકડાતું નથી. ચોથો પ્રશ્ન, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ કાળનો જે છે એને સમય શબ્દ વારંવાર વાપર્યો છે, પરમાણુ શબ્દ વાપર્યો છે, પ્રદેશ શબ્દ વાપર્યો છે. આ પ્રદેશ શું? અમે તો કહીએ કે કિલોમાં શાક આપજો, કરિયાણું આપજો, કિલો, લીટર, 2 ઇંચ, 2 સેન્ટીમીટર, પણ તમે કહો છો કે પ્રદેશ જ પ્રદેશ. આ પ્રદેશ શું? અમે રોમ જાણીએ છીએ, રૂવાણા જાણીએ છીએ, શરીરનું દેહ જાણીએ છીએ, તો દેહના સ્નાયુઓ, રૂવાણા, રોમે રોમ એ હજુ અમને પકડાય છે, પણ પ્રદેશ શું? તો કે છે આ એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય પરિણામ છે, એને પ્રદેશ કહેવામાં આવે છે. પરમાણુ કે પૂતગલનું પરમાણુ, આત્માનો પ્રદેશ, આકાશનો પ્રદેશ અને સમયનું કાળનો સમય, આ અવિભાજ્ય છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. અને કેવળ જ્ઞાન થયા વિના આ વસ્તુ સામાન્ય છદ્મસ્થ જીવો એને એ અંશને ઓળખી શકે નહીં. એ પ્રશ્ન આવ્યો. ચોથો. 5મામાં કહે છે કે આ બધી સ્થિતિ ભૂમિકા જે થઈ છે, બધી સ્થિતિમાં આવા એને આત્માર્થી ગણવા, આ બધા એને જ્ઞાની ગણી લેવા? તો કે ના, એમની તથારૂપ જેટલી ભૂમિકા હોય, તે ભૂમિકાએ જેટલી શુદ્ધતા હોય તે પ્રકારે એ છે. એટલે ગુણસ્થાનક શ્રેણી પ્રમાણે ચોથે ગુણસ્થાનકે પણ સમ્યક જ્ઞાની છે અને 13મે પણ સમ્યક જ્ઞાની જ છે, કેવળ જ્ઞાની નથી. પણ ચોથું અને 13માની ભૂમિકા પકડાવી જોઈએ. એમ જ્ઞાનની તરતમ્યતા પ્રમાણે જ્ઞાનીઓની પણ તરતમ્યતા છે. આપણે તો જ્ઞાની એટલે 1 લાકડીએ જાણે ગોવાળ હાંકો ને ઢોર, એમ બધા જ્ઞાની નહીં. એટલે એને કબીરદાસ, સુંદરદાસ આ બધાના ઉદાહરણ સાથે જણાવ્યું છે કે આ બધા તો જાગૃત જીવો હતા, પણ એમની કક્ષા જુદી જુદી. અત્યારે અમે તમને એ વિશે કંઈ કહેવા માંગતા નથી. અને પછી કેવળ જ્ઞાનના સ્વરૂપનો વિચાર કર્યો છે કે કેવળ કોટી બધું આપણે જાણીએ, અત્યારે અહીંયા બેઠા બેઠા બધું કહી દઈએ. અમેરિકામાં શું ચાલે છે મને અહીંયા બેઠા બેઠા ખબર પડે છે. આ કેવળ કોટી છે, કેવળ જ્ઞાન નથી. અને ડુંગર એમ માને છે કે ભાઈ આ જ કેવળ જ્ઞાન છે, આથી કાંઈ બીજું હોય નહીં. એને ભૂતનું જ્ઞાન ન થાય, ભવિષ્યનું જ્ઞાન ન થાય. કૃપાળુદેવ કહે છે આવી માન્યતા કરવી નહીં. આત્માની અત્યંત શુદ્ધ સ્થિતિ ભજે એક કેવળ જ્ઞાન, શુદ્ધ સ્ફટિક જેવો અન્ય અધ્યાસથી રહિત આત્મ સ્વરૂપ થાય એક કેવળ જ્ઞાન. અને એમાં એને આ બધી જ વસ્તુની હોય, પણ એની લક્ષ્ય પોતાના સ્વરૂપની અખંડિતતા છે. શાસ્ત્રમાં કહ્યું છે એ અમે તમને હવે કહીએ છીએ કે એ તો મહાત્મ્ય બતાવવા કહ્યું છે. જગતના જીવોને બાહ્ય દ્રષ્ટિ વિના તત્વનું સ્વરૂપ પણ પકડાતું નથી, એ માટે કહ્યું છે. પણ સાધક જીવોએ આ બાહ્ય દ્રષ્ટિનું લક્ષ્ય છોડી દેવાનું. એને તો કેવળ પોતાના સ્વરૂપના લક્ષ્ય ઉપર જ પુરુષાર્થની સાધના કરવી. વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બાળ જગતનું કલ્યાણ કરો.